સુરતમાં સ્ટેટ વિજિલન્સનો સપાટો થયો હતો. પૂણામાં આંકડાનો જુગાર અને ડિંડોલીમાંથી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને વિજિલન્સે રેડ કરી હતી. પૂણા અને ડિંડોલીમાં રેડ કરતા સ્થાનિક પોલીસની પોલ છતી થઈ ગઈ હતી. પૂણામાં અમેઝિયા વોટર પાર્કની સામે ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હતો. બાતમીના આધારે વિજિલન્સે રેડ કરી 76,000 રોકડા તથા 17 જુગારીને ઝડપી પાડ્યા હતા. 4ને વોન્ટેડ જાહેર કરી પૂણામાંથી 2 લાખથી વધુની મત્તા કબજે કરી છે. ડિંડોલી પોલીસ મથક હદના લક્ષ્મીનગરની સામેથી દારૂ ઝડપાયો છે. વિજિલન્સે 56,000નો દારૂ સહિત 1,52,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે 4ની ધરપકડ કરી ઘર માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે. સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હોય તે રીતે વારંવાર દારૂ જુગાર સહિતની બંદીઓ ઝડપાઈ રહી છે. તેમ છતાં આ પ્રકારની બંદીઓ સતત ચાલતી હોવાનું સામે આવી રહ્યું છે. સ્થાનિક પોલીસ પર અગાઉ જે તે પ્રકારે કાર્યવાહી થતી હતી તે હવે ન થતી હોવાથી પણ સ્ટેટ વિજિલન્સને વધારે મહેનત કરવી પડતી હોય છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.